નમો બુધાય મિત્રો, હું છું ભરત પારઘી। આજે આઝાદીના આટલા વર્ષો થયા બાદ જાતિ સૂચક શબ્દ બોલવા અને જાતિ પ્રત્યે અપમાનિત કરવા આવી હલકી માનસિકતાઓ હજી ગઈ નહીં। વાવના થરાદ ગામમાં આ ઘટના બનેલી। પહેલે તમે આ વિડીયો જુઓ। थराद वाले और वाव वाले सुन लो, खबर वगर हमारा नाम नहीं लेना, पुलिस स्टेशन नहीं जाना, नका जिंदा जला दूंगा ढेढो और मुसलाओ। सुन लो बाबू की बात, पुलिस की डर मुझे दिखा रहे हो, पूरा थराद जला दूंगा। साले हमको समाचार आया है, कौन ढेढ़ा गया था पुलिस स्टेशन में, बोल नाम दे, मुझे फोन दे, मेरा नंबर है 81 41 47 04 38। मुझसे बात कर, फरियादी बनेगा तो पुलिस मार मार के तुझे मार देगी। साला साला तुम दारू पीते हो, तुम साले एग्रोसिटी की डर बताते हो, साले ढेढ़े तुम मांस खाते हो, मुसला तुम मांस खाते हो और हम तुमको मानेगा। साला नीच, साले हम पर होने लगते हो, नालायक। जिंदा जलाऊंगा आज तो थराद में तुम लोगों को, अगर बापू के पग में नहीं पड़े तो। साले पुलिस की डर मुझे बता रहे हो, पूरी गुजरात की पुलिस को जला दूंगा। વધુ એક જાતિવાદી કીડો સામે આવ્યો છે। તો વાવ, થરાદ, પોરબંદર તથા ગુજરાતના ખૂણે ખૂણે દલિત સમાજને નમ્ર વિનંતી કરું છું કે આના ઉપર એટ્રોસિટી એક્ટની કલમ લગાવો અને જાહેરમાં જે પોલીસને, ગુજરાત પોલીસને સળગાવવાનું કહેતો હતો તો પોલીસને પણ નમ્ર વિનંતી કરું છું કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। આ પોતાને કથાકારક કહેવરાવતો વ્યક્તિ, જે પોતે જ્ઞાની માણસ હોવા છતાં બધાયના ઘરોઘર કંકુ પગલાં કરવા જતો વ્યક્તિ, જો આ સમાજ, દલિત સમાજને, અનુસૂચિત સમાજને જાતિક સૂચક શબ્દ બોલતો હોય કે ગેરસંવિધાનિક શબ્દ બોલતો હોય અને જાહેરમાં પોલીસને સળગાવવાનું કહેતો હોય તો આ વ્યક્તિ દેશ માટે બહુ ખતરનાક વ્યક્તિ કહેવાયા। એટલે આના ઉપર એટ્રોસિટીની કલમ લાગવી જોઈએ અને આને એટલી કડક સજા થવી જોઈએ કે આજ પછી આ બીજી વાર આવું કૃત્ય કોઈ પણ ન કરે।